ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના દિવસની શરૂઆત આપણે અહીંયા હોટલથી જ કરીશું. આજે થોડા લેટ દિવસ સ્ટાર્ટ થયો છે કેમ કે લોકલ જ હતું અને મંદિર થોડું લેટ ઓપન થાય છે અહીંયા 7-8 વાગે. તો આપણે 8 વાગે અહીંયાથી નીકળીએ છીએ અત્યારે. આજે આપણું સિટી ટૂરના દિવસ ફૂલ ડેમાં આપણે સિટી ટૂર આજે કવર કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયાથી જઈએ છીએ દક્ષિણેશ્વર કાલીઘાટ મંદિર, બરાબર. ત્યાં જઈને પછી આગળની ડિટેલ શેર કરીએ. મળીએ દક્ષિણેશ્વર કાલીઘાટ મંદિર. પહેલું જે છે આજનું પ્લેસ એ દક્ષિણેશ્વર કાલી મંદિરે આવી ચૂક્યા છીએ. આ બાજુથી એન્ટ્રી કરી અને 2 પાર્કિંગ પ્લોટ છે, એક જસ્ટ ગેટની જોડે અને બીજો આ બાજુ પાછળ. મંદિર આ બાજુની દિશામાં છે. જસ્ટ હવે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર રાણી રાસમોનીએ 1855માં બંધાવ્યું હતું. એકચ્યુઅલી રાણી રાસમોની જે હતા એ અહીંયાના બહુ જ સેવાભાવી વ્યક્તિત્વ હતું. એમની જે છે એ દાન ધર્મ, યાત્રા, ધાર્મિક રીતે એ બધામાં બહુ માનતા હતા. 1847માં એ કાશી માતાજીના દર્શન માટે 24 બોટમાં જવા નીકળવાના હતા. એની જસ્ટ એક રાત પહેલાં જ એમને સ્વપ્ન આવ્યું હતું. માતાજી ખુદ એમના સ્વપ્નમાં આવીને કીધું કે કાશી જવાની જરૂર નથી, મારી અહીંયા જ તમે મંદિર બનાવો અને મારી અહીંયા જ પૂજા કરો, હું અહીંયા જ માતા સ્વરૂપે બિરાજીશ. ત્યારે રાણી રાસમોનીએ અહીંયા મંદિરની સ્થાપના કરી. ત્યારથી અહીંયા મંદિરમાં રોજ સવારે જે પહેલી આરતી થાય છે એમના વંશજો દ્વારા થાય છે. તો ત્યારથી 150 વર્ષથી અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે. અને ખરેખર માતાજીની મૂર્તિ જે હતી એ અલૌકિક સ્વરૂપ હતું અને દર્શન કરીને ધન્યતા અનુભવાય છે. અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે શોપિંગ એરિયા બી છે, અંદર દુકાનો છે ખાસી એવી, અને ફળ ફૂલ માતાજીનો ચઢાવો બધું અહીંયાથી જ પબ્લિક પરચેસ કરે છે. આપણે બેલુર મઠ આવી ગયા છે. રામકૃષ્ણ મિશન જે ચાલે છે એ અંતર્ગત બેલુર મઠની સ્થાપના 1897માં કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદે આની સ્થાપના કરી હતી. એના પછી એ કોલંબો ને એ બધાથી કોલંબો સાઈડને ફરીને પાછા આવ્યા
ત્યાંથી અનુયાયીઓ અને બધાએ મળીને એક અહીંયા બેલુર મઠની સ્થાપના કરી અને ઇન્ડિયામાં બીજી જગ્યાએ એટલે કે માયાવતી જે એરિયા છે ચંપાવત ડિસ્ટ્રિક્ટમાં ઉત્તરાખંડમાં, ત્યાં અદ્વૈત આશ્રમ કરીને સ્થાપના કરવામાં આવી. જૂનું મંદિર છે જે 1897માં જે મઠની સ્થાપના થઈ હતી, અને નવું મંદિર જે છે એ વિજ્ઞાનાનંદજી સ્વામી જે સાથી અનુયાયી હતા વિવેકાનંદજીના, એમણે સ્વામી વિવેકાનંદ અને શિવાનંદ સ્વામીના કહેવા ઉપર આ નવા મઠની સ્થાપના કરી. 1929માં એનો ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો હતો અને 1938માં મઠ બનીને નવો મઠ બનીને એનું પૂર્ણ થયું. અને વિવેકાનંદજીએ એનું ઇનોગ્રેશન અને એ વખતે હાજર હતા. તો એક આ મિશન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત ઘણા બધા લોકોનું જીવન પરિવર્તન એમના કારણે આવ્યું છે. અહીંયા સંગ્રહાલય છે રામકૃષ્ણ મ્યુઝિયમ, આગળ એમના દ્વારા ચાલતી ચેરિટી અને એના વિશે બી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. બેલુર મઠથી નીકળીને અમે કાલીઘાટ મંદિર જે એક શક્તિપીઠ છે એ વિઝિટ કરવા જઈએ છીએ. એન્ડ વચ્ચે બિરલા મંદિર આવ્યું હતું, બટ અમે એ વિઝિટ ના કર્યું બિકોઝ ઓલરેડી 11:30 થઈ ગયા છે એન્ડ અમારે મેન તો કાલીઘાટ મંદિરે જ વિઝિટ કરવાનું છે. મંદિર બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ક્લોઝ રહે છે. મંદિરમાં ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી થોડું રિસ્કી હતું ભીડના લીધે, એટલે તમને બહારથી જ મંદિરના દર્શન કરાવી દઈએ છીએ. હવે આપણે આવી ગયા છે વિક્ટોરિયા પેલેસ, જે રાણી વિક્ટોરિયાની યાદમાં બનાવવામાં આવ્યો હતો. 1906માં આનું બાંધકામ સ્ટાર્ટ થયું હતું અને 1921 આ બનીને તૈયાર થયો હતો. ઇન્ડિયાનું સૌથી મોટું માર્બલ આરસપાણનું બનેલું આ મોન્યુમેન્ટ છે, જે ક્વીન વિક્ટોરિયાને સમર્પિત છે. આ બ્રિટિશ રાજમાં બનાવવામાં આવ્યો હતો અને આનું લોકેશન આપણે જોઈએ તો રેસકોર્સ મેદાનની જોડે જ આવેલું છે. આમાં ખાસા મોટા એરિયામાં પથરાયેલું છે. એની અંદર પોન્ડ, વિક્ટોરિયા પોન્ડ ને મહેલ છે, ગાર્ડન છે. આ મોન્યુમેન્ટમાં લગભગ એની સેન્ટ્રલથી ઊંચાઈ 56 મીટરની છે. આ મોન્યુમેન્ટમાં મેમોરિયલ હોલ, રોયલ ગેલેરી, લીડર ગેલેરી, આર્મ એન્ડ આર્મરી ગેલેરી, ઇન્ડિયન લીડર એ ગેલેરી આવેલી છે. ઇવન અહીંયા રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો બી થાય છે. વિક્ટોરિયા પેલેસ વિઝિટ કરીને હવે અમે ઇન્ડિયન મ્યુઝિયમ વિઝિટ કરવા જઈએ છીએ. ઇન્ડિયન મ્યુઝિયમ પહોંચીને ખબર પડી કે અહીંયા ધ રૂટ ઓફ મ્યુઝિક કરીને એક કલ્ચરલ ઇવેન્ટ ચાલે છે, જે અમે જોયું અને ખૂબ એન્જોય કર્યું.
ઇન્ડિયન મ્યુઝિયમને વન ઓફ ધ લાર્જેસ્ટ મ્યુઝિયમ કહી શકાય. લાઈક અહીંયા બહુ બધી ગેલેરીઝ છે, લાઈક કોઇન ગેલેરી, પેઇન્ટિંગ ગેલેરી, ધંધારા ગેલેરી, ટેક્સટાઇલ ગેલેરી એન્ડ બાકી બહુ બધી. ઇન્ડિયન મ્યુઝિયમ વિશે વધારે જાણવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા એમને વેબસાઇટની લિંક ઉપર જઈને વિઝિટ કરી શકો છો. ઇન્ડિયન મ્યુઝિયમ વિઝિટ કરીને અમે પ્રિન્સેપ ઘાટ પહોંચ્યા. ત્યાં બહુ જ નોઇઝ હતો. તમે પ્રિન્સેપ ઘાટ વિશે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે હમણાં લાસ્ટ પ્રિન્સેપ ઘાટની વિઝિટ કરીને શાલીમાર રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન હવે પુરી છે. શાલીમાર ટુ પુરી આપણે બાય ટ્રેન જઈશું. ટ્રેન નંબર 12895 છે, શાલીમાર પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે આપણને અહીંયાથી 8:45 કંઈક ઉપડીને ત્યાં મોર્નિંગમાં 5:10 પહોંચાડી દેશે. તો આજનો દિવસ થોડોક હેક્ટિક રહ્યો. બહુ બધા પ્લેસીસ હતા કવર કરવાના. ઇવન ટ્રાફિક બી કોલકાતાનો બહુ હેવી હોય છે અહીંયા. સો આફ્ટર ઓલ આપણે 1 અવરનો સ્પેર ટાઈમ રાખીને જ પહોંચ્યા હતા અહીંયા. તો આપણે પહોંચીને અહીંયા આવે ત્યારે ટ્રેન આવી જ નથી. તો બસ હવે આવી ગઈ છે. હવે ડિનર કરીને બસ સ્ટેન્ડ પર ચડી જઈશું અને મળીએ કાલે સવારે નવા ડેસ્ટિનેશન, નવી જર્ની સાથે, નવી જગ્યાએ. ત્યાં સુધી ગુડ નાઇટ.